ભગવાન જગન્નાથની પરંપરાગત 142મી રથયાત્રા 7 જુલાઈના રોજ ભવ્ય રીતે પાટણ શહેરની અંદરથી નીકળવાની છે. તેની તૈયારીના ભાગરૂપ, એની બંદોબસ્તના ભાગરૂપ આજે માનનીય જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષતા હેઠળ અને જુદા જુદા વિભાગના પોલીસ અધિકારીઓના રૂબરૂમાં એક ઔપચારિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં અમને પોલીસ તરફથી પૂર્ણ સહકાર મળશે તેવી એસપી સાહેબ તરફથી ખાતરી મળી છે. રથયાત્રા ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ માહોલની અંદર પસાર થાય તે માટે અમારા ટ્રસ્ટીઓના મોટાભાગના સૂચનો એસપી સાહેબે સ્વીકાર્યા છે. અને ખાસ કરીને પાટણની અંદર ચાલુ સાલે પાટણ શહેરની પરિસ્થિતિ જોતા મોટાભાગનો વિસ્તાર સોસાયટી વિસ્તાર બની રહ્યો છે અને બગોડા દરવાજે ભયંકર ભીડ થાય છે કે ગામડાના પબ્લિક અને શહેરની પબ્લિક બગોડા દરવાજે આવે છે, જેના કારણે અકસ્માતો થવાની સંભાવના છે અને કેટલા ખીથા કાતરુઓના એવા અનુભવ બને છે, છેડતીના અનુભવો બને છે. એવું કંઈ ન્યુસન્સ ઊભું ના થાય એને તકેદારી માટે મેં એસપી સાહેબ સમક્ષ રજૂઆત કરી છે કે અમને સ્ટેશન સુધીનો રૂટે લંબાઈ આપવામાં આવે. સ્ટેશનના રસ્તા ખૂબ પહોળા છે, જેથી પબ્લિકનો ફ્લો વહેંચાઈ જાય, ખૂબ સારી રીતે ભાવિકજનો દર્શન કરી શકે એ પ્રકારનું આયોજન કર્યું છે. અને તે માટે રથયાત્રાનો સમય પણ સાથે સાથે લંબાય નહીં તે માટે પણ ચાલુ સાલથી અમે કોઈ પણ ભાવિકને રથ ઉપર ચડીને પૂજા આરતી કરવા દેવાના નથી. મંદિર તરફથી એવો નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે દરેક વખતે પોલીસ વિભાગના અધિકારીઓ પણ અમને સૂચના આપે છે કે સમયસર રથયાત્રાનું આયોજન થાય, તો એ સમયનું પાલન કરવા માટે એક આ નિર્ણય લીધો છે. બીજી, રથયાત્રા ઉપર દરેક માણસોને આવવા દે તેની પવિત્રતા પણ જળવાતી નથી, એટલા માટે પણ આ નિર્ણય અમારે લેવો પડે છે. અને અમારા નિર્ણય સાથે મોટાભાગના અધિકારીઓ સહમત છે અને અમને સહકારની ખાતરી આપી છે. અમને પૂર્ણ સંતોષ છે. થેન્ક યુ.